આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના જાલોદ નગરમાં મુખ્ય માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। જાલોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે જેમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિનાના 9 અને 10મા દિવસે તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે। શહેરના તમામ મુખ્ય માર્ગ પર જુલુસ નીકળ્યું। સમગ્ર રાજ્યમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવી શહેરના માર્ગો પર જુલુસ કાઢવામાં આવ્યું છે, ત્યારે જાલોદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું। જાલોદ શહેરના કસ્બા વિસ્તારથી શરૂઆત કરી મીઠા ચોક, કોળીવાડા, સ્વર્ણિમ સર્કલ, અર્બન બેંક સહિતના માર્ગો પર તાજિયાનું જુલુસ નીકળ્યું હતું, જ્યારે સ્વર્ણિમ સર્કલ પાસે આદિવાસી સમાજના લોકો દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ પાણીની બોટલો આપવામાં આવી, તેમજ આદિવાસી સમાજ દ્વારા ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। તેમજ સમગ્ર તાજિયા દરમિયાન જાલોદ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, તેમજ પોલીસ દ્વારા ખૂબ સારો એવો સાથ સહકાર આપવામાં આવ્યો। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।